अनैतिक देह व्यापारનો ધંધો કરાવનાર મહિલા આરોપી સંચાલક તથા ગ્રાહક આરોપીઓ મળી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી મકરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદ સુરત હાઈવે ઉપર રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બનાવીને બહારથી સ્ત્રીઓને લાવી અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવનાર મહિલા આરોપી સંચાલક તથા ગ્રાહક આરોપીઓ મળી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા મહિલાની વાત કરીએ તો મંજુરા બીબી અલી નામની આજવા રોડ રામદેવનગરમાં રહેતી મહિલાની સાથે છોટાઉદેપુરના જોડાવત ગામના રમેશ રાઠવા તથા મધ્યપ્રદેશના અલીરાજપુરના ચાંદપુર ગામના સુરેશ ભિંડે તથા વડોદરા શહેરના વિશ્વકર્મા નગર કે જે સુએજ પમ્પિંગની બાજુમાં ગાજરાવાડી વિસ્તારમાં આવેલ હોય ત્યાંના ડાયાભાઈ દેવી પૂજક તથા વડોદરા શહેરના નવાડ રોશનનગર ફતેગંજ વિસ્તારના જુનેદ પઠાણ તથા નવાડ ફતેગંજ વિસ્તારના રોશનનગરના સદ્દામ હુસેન ખાન તથા છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ટોકરી નાની ટોકરી ગામના મયુર રાઠવા તથા છોટાઉદેપુરના કવાંટ ગામના કરજવટ ગામના છતીના ફળિયું ખાતે રહેતા મહેન્દ્ર રાઠવા તથા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા આદર્શનગર હિંમતનગરમાં રહેતા મુસ્તકીમ સૈયદ અને વડોદરા શહેરના મચ્છીપીટ રાવપુરા વિસ્તારમાં આવેલા મહેર અલી એપાર્ટમેન્ટમાં રહેતા અનીશ બાબા પઠાણ તથા વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અમીના મંઝિલમાં રહેતા મોહબ્બત અલી ખૈરવિશા તથા વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા અમીના મંઝિલમાં રહેતા મોહમ્મદ ફારૂક મોહમ્મદ અજમેર તથા ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના કંડેલગંજ તાલુકાના અકબર અલી પૂર્વા ખાતે રહેતા મોહમ્મદ રમઝાન ખાન મોહમ્મદ આ 13 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।